Hello students and their parents. Welcome to the GTU Studies channel. Myself Professor Vishal Patel. હું તમારું બધાનું આ વિડીયોની અંદર સ્વાગત કરું છું. આ વિડીયો છે ડિપ્લોમા એડમિશન રિલેટેડ. પહેલાં તો એસએસસીમાં સારા એવા માર્ક્સ લાવવા બદલ બધા જ સ્ટુડન્ટ્સને ખૂબ ખૂબ અભિનંદન. હવે જે ડિમાન્ડેડ બ્રાન્ચ છે અત્યારે એડમિશન માટે કોમ્પ્યુટર આઈટી, એમાંથી આઈટી બ્રાન્ચ માટે લાસ્ટ યર ટોપ 12 કોલેજીસ કઈ હતી કે જેમાં હાઈએસ્ટ મેરિટ ઉપર એડમિશન અટકેલ હતું, તો એ 2023ના મેરિટ માર્ક્સ વિશે હું તમને આ વિડીયોમાં ડિસ્કશન કરવાનો છું. તો એ આપણે વિડીયોની વાત કરીએ. પણ આ 12 કોલેજીસનું જેનું લિસ્ટ બતાવું છું એ ગુજરાતની અંદર આવેલી એસીપીસી થ્રુ જેમાં એડમિશન થાય છે એ કોલેજીસની વાત થાય છે, જેમાં પોલિટેકનિક અથવા ડિપ્લોમા કોલેજીસનું આપણે લિસ્ટ જોવાના છે. સૌથી પહેલા જે મેં મેરિટ માર્ક્સ કીધા એ શું કહે છે? મેરિટ માર્ક્સ મીન્સ કે તમારે તમારા એસએસસીના રિઝલ્ટમાં આવેલા મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશ સબ્જેક્ટના ત્રણેયનો ટોટલ. મેથ્સ કોઈ પણ ચાલશે, બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ હોય, કોઈ પણ બ્રાન્ચ માટે કોઈ પણ મેથ્સ છે એ પરમિટેડ છે. આ ત્રણેયનો ટોટલ કરી રાખો. જો તમારો ત્રણેયનો ટોટલ અત્યારે હું જે મેરિટ માર્ક્સ કહું છું એની કરતાં વધારે હોય તો તમને કોલેજમાં એડમિશન મળવાની શક્યતા છે. કારણ કે હું જે માર્ક્સ લખેલા બતાવીશ એ લાસ્ટ સ્ટુડન્ટ જેને એડમિશન મળ્યું હોય એના માર્ક્સ છે, જેને કટ ઓફ કહેવાય. એટલે કે એનાથી વધારે માર્ક્સ હતા એને એડમિશન મળેલું હતું, એનાથી ઓછા માર્ક્સ હતા એમને એડમિશન નહોતું મળેલું. કદાચ આ વર્ષે આ જે માર્ક્સ છે લાસ્ટ યરના છે એની કરતાં વધારે માર્ક્સ ઉપર એડમિશન અટકી શકે છે, કારણ કે રિઝલ્ટ ખૂબ સારું છે. બહુ સારા માર્ક્સ ઉપર અટકેલી કોલેજીસનું એડમિશન છે એમાં બહુ વધારે ફેરફાર ન થાય, પણ જે હમણાં 2-3 કોલેજ પછી જે બીજી કોલેજો આવશે એનો ગેપ જે છે લાસ્ટ માર્ક્સનો એ 10-15 વધારે થઈ શકે છે. સૌથી હાઈએસ્ટ એડમિશન જે સારા માર્ક્સ અટક્યું હતું એ તો એમએસ યુનિવર્સિટી ઓફ બરોડાની પોલિટેકનિક કોલેજનું, જેમાં ઓપન કેટેગરીમાં 271 માર્ક્સે એડમિશન અટકેલ છે. એટલે કે લાસ્ટ સ્ટુડન્ટ્સ 271 માર્ક્સ વાળો હતો, એનાથી નીચેના માર્ક્સમાં ઓપન કેટેગરી વાળા સ્ટુડન્ટ્સને એડમિશન આ કોલેજમાં નહોતું મળ્યું. ઈડબ્લ્યુએસમાં 3 માર્કનો ઓછો ગેપ છે, એ 268 અટક્યું હતું, એસીબીસી 263, એસસી 262 અને એસટી છે 223. આવી રીતે હું દરેક કોલેજનું તમને બધા જ માર્ક્સ દેખાડીશ. આપણે દરેક એક માર્ક્સ નહીં બોલતો જાવ, તમે સ્ક્રીન ઉપર જોઈ શકશો જ. આપણે ખાસ ઓપન કેટેગરીનું, એસીબીસીનું આ બે જોતા જઈએ. ઈડબ્લ્યુએસનો ગેપ પણ તમે જો ઈડબ્લ્યુએસ કઢાવેલું હોય તો જોતા જઈએ. સેકન્ડ મેરિટ છે ડોક્ટર એસ ગાંધી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સુરત છે, જે મેન્સ અને બોયઝ એન્ડ ગર્લ્સ બંને માટે છે. એમાં 260 માર્ક્સે અટક્યું હતું. આમાં ઉપર પહેલી જે કોલેજ છે એમાં 5 થી 10 માર્ક્સનો વધારો થઈ શકે છે એઝ પર રિઝલ્ટ, જે વધારે સારું આવ્યું છે. એટલે બીજી જે કોલેજ છે 260 એમાં પણ 5 થી 10 માર્ક્સનો વધારો આવી શકે છે આ વખતે. થર્ડ કોલેજ છે ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ, 249 અટક્યું તો એમાં પણ 10 થી 15 માર્ક્સનો વધારો આવી શકે છે. બાકીના જે કેટેગરીવાળા છે એ પણ તમે 10 થી 15 માર્ક્સ છે એ થોડાક ઉપર ગણીને ચાલી શકો છો. ફોર્થ કોલેજ છે સર બીપીટીઆઈ ભાવનગર, જેમાં 233 માર્કે આઈટીમાં એડમિશન અટક્યું હતું. ખાસ એ ભાવનગરના સ્ટુડન્ટ્સને કહી દઉં, કારણ કે હું ભાવનગરનો છું અને ત્યાં ઓફલાઈન અવેલેબલ પણ હોઉં છું. તમે કોઈ ક્વેરી હોય છે તો આ કોલેજની બીજી બધી માહિતી અને બીજું બધું માટે તમે મળી શકો છો, એટલે ખાસ હાઇલાઇટ કરી દઉં બીપીટીઆઈ વિશે. પાંચમી કોલેજ છે આરસી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદમાં, જેમાં પણ 233 માર્કે એડમિશન અટકેલ છે. 6 કોલેજ છે એ હતી ગર્લ્સ માટેની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ સુરત માટે, ગર્લ્સ કોલેજ જ આખી અલગ છે, જેમાં 237 માર્કે આઈટીમાં એડમિશન અટક્યું હતું. 7 નંબરની જે કોલેજ છે એ છે ગર્લ્સ પોલિટેકનિક કોલેજ જ તે અમદાવાદની, જેમાં 229 માર્કે મેરિટ અટકેલ છે. નેક્સ્ટ છે ગવર્મેન્ટ પોલિટેકનિક ગાંધીનગર, જેમાં 224 માર્કે એડમિશન અટક્યું હતું. ગવર્મેન્ટ પોલિટેકનિક વલસાડ 222 માર્ક, ગવર્મેન્ટ પોલિટેકનિક ખેડા 210 માર્ક, ગવર્મેન્ટ પોલિટેકનિક રાજકોટ અગેન 210 માર્ક, અને લાસ્ટ આપણે 12મા નંબરની કોલેજ લઈએ છીએ લખદીરજી એન્જિનિયરિંગ કોલેજ મોરબી, 199 માર્ક્સ. આની સિવાય ઘણી બધી કોલેજ છે, ઢગલો કોલેજ છે. આ બધી ગવર્મેન્ટ કોલેજમાં હાઈએસ્ટ મેરિટ અટકતું હોય છે, બાકી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં તો ઘણું નીચું મેરિટ હોય છે. ઘણી બધી હજી બીજી ગવર્મેન્ટ કોલેજ બાકી છે, પણ મેં ખાલી ટોપ 12 એટલે લીધી કે 200 માર્ક્સ સુધી છે એ આપણે મેરિટ છે એ રાખીએ, કે આનાથી વધારે માર્ક્સ છે જેને સારા સ્ટુડન્ટ્સ કહેવાય, સારા માર્ક્સ આવે છે એ આ ટોપ 12 કોલેજ વિશે વિચારી શકે છે. આનાથી વધારે મેરિટ થોડુંક અટકી શકે છે, ખાસ ધ્યાનમાં લેવું. ઈડબ્લ્યુએસનો થોડો ઘણો ગેપ રહેતો હોય છે, એટલે ઈડબ્લ્યુએસની જેને શક્યતા છે કઢાવવાની એ ખાસ કઢાવી રાખે, કારણ કે એનાથી થોડોક એડમિશનમાં લાભ થતો હોય છે. તો આવી કોઈ પણ બીજી પણ ઇન્ફોર્મેશન મેળવવી હોય તો એ લોકો ઓફિશિયલ વેબસાઇટ ઉપર પણ આ બધી ઇન્ફોર્મેશન મૂકતા હોય છે, જેમ અહીંયા મેં બતાવી છે, ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. એ જો તમે ઓપન કરીને એમાં માહિતી નથી મેળવી શકતા તો તમે વોટ્સએપ ગ્રુપ અમે શરૂ કરેલું છે એ જોઈન કરી દો, જેથી એમાં દરેક આવી માહિતી મળતી રહેશે. અથવા તો 8200696240 વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરો,
તમારી પર્સનલ ક્વેરી પણ તમે ત્યાં પૂછી શકો છો એની ટાઈમ, અથવા તમે એ મેસેજ કરીને કહો કે ભાઈ ગ્રુપમાં અમને જોઈન કરી આપો તો પણ હું કરી આપીશ. આ સિવાય તમે ઘણા બધા પ્લેટફોર્મનો યુઝ કરીને બધી માહિતી મેળવી શકો છો. ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે, GTU સ્ટડીઝ સર્ચ કરજો. તમે મેલ પણ કરી શકો છો, તમે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી શકો છો, ફેસબુક ગ્રુપ પણ છે, અને તમે કોઈ પણ વિડીયોની કોમેન્ટ થ્રુ પણ અમારો કોન્ટેક્ટ કરી શકો છો. તો આઈ હોપ તમને આ વિડીયો છે એ ખૂબ જ સરસ લાગ્યો હોય છે. બધી ઇન્ફોર્મેશન છે એ તમને સરસ રીતે સમજાણી છે. વિડીયોને ખાસ લાઇક કરજો, શેર કરો તમારા બધા જ SSC પાસ આઉટ સ્ટુડન્ટ્સને, જેથી એ ડિપ્લોમાના એડમિશનમાં ક્યાંય અટકાતા હોય તો અટકાય નહીં. આવી હું દરેક ઇન્ફોર્મેશન છે એ ઘણા ટાઈમથી, ઘણા વર્ષોથી છે ફ્રી માર્ગદર્શન આપતો જોઉં છું. ઓફલાઈન પણ અવેલેબલ હોઉં છું, ફ્રી માર્ગદર્શન ત્યાં પણ આપું છું, ફોર્મ રિલેટેડ પણ આપું છું, ફોર્મ ભરી પણ આપું છું. એટલે એવી પણ કોઈ પણ ક્વેરી હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા GTU સ્ટડીઝ ચેનલ. થેન્ક યુ.